શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને રોજ નવી નવી ફરાળી રેસિપીઝ અગર તમને જોઈતી હોય તો ધીસ ઇઝ પરફેક્ટ રેસિપી. મને ઢોકળા બહુ જ ભાવે છે, તો હિયર આઈ એમ વિથ ફરાળી વર્ઝન ઓફ ઇટ, અને બહુ જ જલ્દી અને ઇઝીલી ઘરે બની જાય છે. સૌથી પહેલાં મિક્સર જારમાં મોરૈયું એટલે કે સામો લેવાનો છે. એની અંદર થોડા સાબુદાણા નાખીને એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આ બંનેને ત્યાં સુધી ક્રશ કરવાનું જ્યાં સુધી રવા જેવું એટલે કે સોજી જેવું ટેક્સચર ના આવી જાય ત્યાં સુધી. બસ હવે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. બસ હવે એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ, લીલા ધાણા, સિંધા નમક એટલે કે ફરાળી મીઠું, દહીં અને પાણી નાખીને જેવું ઢોકળા માટેનું બેટર રેડી કરતા હોય એવી રીતની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી પાણી એડ કરવાનું છે. હવે આને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. રેસ્ટ અપાઈ જાય પછી એકવાર ફરીથી મિક્સ કરીને એની કન્સિસ્ટન્સી જોઈ લેવાની. જરૂર લાગે તો થોડું પાણી વધારે એડ કરીશું. અને બસ હવે લાસ્ટમાં ફ્રૂટ સોલ્ટ નાખીને ઉપરથી લીંબુનો રસ અને ગરમ તેલ નાખવાનું છે અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એક થાળીમાં નીચે તેલ લગાડીને અને પછી આ ઢોકળાનું બેટર એની અંદર લઈ લઈશું અને ઉપરથી બ્લેક પેપર પાવડર એટલે કે મરીના પાવડર સ્પ્રિંકલ કરીને પછી એને સ્ટીમ થવા દેવાના છે. એને સ્ટીમ થવા માટે લગભગ 10 થી 15 મિનિટનો ટાઈમ જોઈશે. ઢોકળા સ્ટીમ થઈ જાય પછી એને કાઢીને થોડા ઠંડા થવા દેવાના છે અને પછી એના ટુકડા પાડવાના છે. અગર ગરમ ગરમમાં તમે એના ટુકડા કરશો તો એકદમ ભૂક્કો થઈ જશે. હવે તડકા માટે તેલ લેવાનું છે. એની અંદર થોડું રાઈ, જીરું, તલ, ઘણો બધો મીઠો લીમડો, આ બધી જ વસ્તુઓ ઢોકળા ઉપર નાખીને ગરમ ગરમ ઢોકળા તમે સર્વ કરી શકો છો. અગર તમારે વઘાર ના કરવો હોય ને તો વઘાર વગર બી આ ઢોકળા એટલા જ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે. તો બસ આજે સોમવાર છે તો આજે જ ટ્રાય કરજો આ ફરાળી ઢોકળા અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. એન્જોય.